આજની ધર્મકથા. પ્રણામ. રામાયણ કાળની અંદરમાં થયેલી કેટલીક અદ્વિતીય ઘટનાઓ અને એ ઘટનાના બેકગ્રાઉન્ડની અંદરમાં, એના મૂળ કારણની અંદરમાં જે પૂર્વભવોની ઘટનાઓ છે, એ બધી ઘટનાઓના વર્ણનમાં આપણે અત્યારે એકાદ બે દિવસ માટે એ રામાયણ કાળની અંદરમાં ડોક્યું કરી રહ્યા છીએ. અંજના સુંદરીનું ચરિત્ર, એના અન્વયે હનુમાનજીનું ચરિત્ર, અને હનુમાનજીના ચરિત્રના અન્વયે રામાયણના કેટલાક પૂર્વભવો, રામાયણના પાત્રોના, એમને કંઈક સ્પર્શવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. ભરત મહારાજાનો પૂર્વભવનો એક આખો જે ઘટનાક્રમ છે, એ ઘટનાક્રમમાં આપણે ગઈકાલથી જોડાયા છીએ. ઋષભદેવ ભગવાન પાસે 4000 રાજાઓએ જે દીક્ષા લીધી હતી, એમાંના 2, એ બંને રાજાઓ જે છે, ચંદ્રોદય અને સૂર્યોદય, એ બંનેનું મૃત્યુ થાય છે વનવાસી જીવન જીવતા જીવતા. અને પછી એમાંથી ચંદ્રોદય જે છે, એમનો જન્મ ગજપુર નગરની અંદરમાં રાજા હરિમતી અને રાણી ચંદ્રલેખા, એના પુત્ર તરીકે થયો. નામ પડ્યું કુલંકર. બીજા રાજકુમાર સૂર્યોદય, એ પણ એ જ ગજપુરમાં જ જન્મ્યા. વિશ્વભૂતિ અને અગ્નિકુંડના બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો. નામ પડ્યું શ્રુતિરતિ. વનવાસી તરીકે બંને ભેગા હતા, પણ પરિણતિઓમાં ફરક પડ્યો. એટલે એક રાજાનો પુત્ર થયો અને એક જે છે એ બ્રાહ્મણ પુરોહિતનો પુત્ર થયો. એ પરિણતિનો ફેરફાર જે છે એ કઈ રીતે કેરી ફોરવર્ડ થાય છે, એ મુખ્યતયા આ ભાવમાં જોવાનું છે. રાજકુમાર પોતે રાજા બન્યા, બ્રાહ્મણ પુત્ર હતો એ પુરોહિત બન્યા. બંને વચ્ચે બહુ જ પ્રીતિ હતી, કારણ કે પૂર્વજન્મના સંસ્કાર હતા એકબીજાની સાથે રહેવાના. એટલે આ ભાવમાં પણ બંને બહુ પ્રીતિપાત્ર બની એકબીજાના અને રહેતા હતા. એક દિવસ રાજા કુલંકર તાપસોના આશ્રમે જતા હતા. ત્યાં માર્ગમાં એક અવધિજ્ઞાની મુનિ, જેમનું નામ હતું મુનિશ્રી અભિનંદનજી, એ મળ્યા. રાજા એમને વંદન આદિ કરતા પ્રશ્ન પૂછ્યો કંઈક, અને એના ઉત્તરમાં એ મુનીશ્વરે કહ્યું કે રાજન, પંચાગ્નિ તપની જે તપતી ધારા છે, જેની માટે તમે આશ્રમમાં જઈ રહ્યા છો તાપસના, ત્યાં બાળવા માટે જે લાકડાઓ લાવવામાં આવ્યા છે, એમાં એક મોટું લાકડું છે. એ મોટા લાકડાની અંદરમાં એક મોટો સર્પ છે. અત્યારે એ જે સર્પ છે એ તારા પિતામહ ક્ષેમંકર, એનો જીવ છે. માટે એ લાકડાને બચાવીને બિચારા સર્પની તારે રક્ષા કરવી જોઈએ. એ સ્વયં તારા પિતામહ છે, પિતામહનો જીવ છે. પવિત્ર મુનીશ્વરની વાણી સાંભળીને રાજા વિવળ બન્યા. શીઘ્રાતિ શીઘ્ર આશ્રમ તરફ પહોંચ્યા. બાળવા માટેના લાકડા પણ જોયા, એમાં એક મોટું લાકડું પણ જોયું, પંચાગ્નિ તપ તપતા તપસ્વીને પણ જોયો. અને એમને એમ થયું કે આ બધી જ વાતો સાચી લાગે છે. હજી પેલું લાકડું આગમાં નાખ્યું ન હતું. રાજાનું સ્વાગત થયું, પણ રાજાએ તો તરત જ પેલા તાપસને કહ્યું કે ઓલું મોટું લાકડું જરા કાળજીપૂર્વક ચીરજો, અને એની અંદર એક સાપ છે, એ સાપને બહાર કાઢજો. તાપસો વિસ્મિત થઈ ગયા કે આવું કઈ રીતે શક્ય બને, પણ રાજાની આજ્ઞા હતી એટલે કર્યું. લાકડાને ચીર્યું અને એમાંથી ખરેખર એક મોટો સાપ નીકળ્યો, જે સાપ તરત જ જંગલમાં પોતાની રીતે વયો ગયો. આ પ્રસંગની ગંભીર અસર રાજા કુલંકર ઉપર પડી. જો પેલા દયાળુ મુનિ ભગવાન આ પિતામહની વાત ન કરત મારા, તો એમનો જે જીવ છે સર્પનો, એનું શું થાત, શું એમનું જ્ઞાન. અને આ અજ્ઞાન તપસ્વીઓનું કેટલું કષ્ટ. એવો તો ધર્મ સમજીને લાકડાઓ નાખે છે અંદર, કોઈ ઝરણા વગેરે પાડતા નથી, અને એના કારણે કેટલી મોટી હિંસાનું કારણ બને છે. જે યજ્ઞ વગેરે ભાવ ટૂંકો કરવા માટે થવું જોઈએ, એની જગ્યાએ આવી હિંસાઓ કરી અને પોતાનો કેટલો ભાવ વધારી રહ્યા છે, કેટલું કષ્ટ લઈ રહ્યા છે, પણ સામે કોઈ પરિણામ નથી મેળવી રહ્યા. આના આ વિચારોની ધારામાં રાજાનું મન સંસારના સુખોમાંથી વિરક્ત બનવા લાગ્યું. એ વારંવાર અભિનંદન મુનિ પાસે જવા લાગે છે જંગલમાં, અને અંતે વૈરાગ્ય દ્રઢ થતાં હવે સંસાર ત્યજી અને સાધુ બનવા માટે તત્પર બને છે.
આ બાજુ શ્રુતિરતિને કુલંકર રાજાનો વૈરાગ્ય થયો અને શ્રમણ બનવાનું જે એમનો નિર્ધાર છે એ બધું એમને ખ્યાલ આવ્યો. એટલે તરત એ રાજા પાસે આવ્યા અને રાજાને કહ્યું કે રાજન, આ ઉંમરમાં ચારિત્ર લેવાનું ન હોય. વળી આ ધર્મ આમનાઈ પણ વૈદિક નથી, તો તમારે આવી ઉતાવળ ન કરવી જોઈએ. અને છતાં પણ જો તમારે શ્રમણ બનવું જ હોય તો વૃદ્ધાવસ્થામાં બનજો, હમણાં નહીં. બેવની પ્રીતિ એવી હતી કે પોતે દ્રઢ વૈરાગી છે કુલંકર, તેમ છતાં પણ આ શ્રુતિરતિની વાત એમને મનમાં બેસી ગઈ. મન કન્ફ્યુઝ થયું, કરવું શું? એક બાજુ પોતાનો વૈરાગ્ય છે, અભિનંદનજી જે મુનીશ્વર છે એમની વાતો છે, પોતાનો અનુભવ પણ છે, પણ બીજી બાજુ પૂર્વભવથી જેની હારે પ્રીતિ કરી છે એ વ્યક્તિની નબળી વાતો છે. અંતે પૂર્વભવની પ્રીતિ અને ઋણાનુબંધો જીત્યા અને રાજાએ વિચાર્યું કે હમણાં તો કમસે કમ હું આ નિર્ણયને ટાળી દઉં. અને પોતે જાહેર કરે છે કે ભાઈ દીક્ષા લેવાનું જે છે તે મુલતવી રાખવામાં આવ્યું છે. હમણાં કયા વ્યક્તિ સાથે ઋણાનુબંધો બાંધવા, એની કોઈ પણ જાતની તકેદારી વિના જો આપણે જીવશું તો એવા વ્યક્તિઓ સાથે સંબંધો બંધાઈ જશે જે ભવાંતરની અંદરમાં શુભ માર્ગે આપણે આગળ વધતા હશું ને તો પણ ક્યાંક આપણને પાછો ખેંચી લેશે. આપણો આ ભવ બગડતો હોત તો એટલું મોટું કદાચ નુકસાન ન ગણાત. આપણી ભવ પરંપરા બગડે છે. આની પણ જો આપણને ચિંતા હોય તો આપણે જેટલા પણ સંબંધો અત્યારે જીવનમાં છે એ એક્ઝિસ્ટિંગ સંબંધોની અંદરમાં વીણીને એવા સંબંધોને કાઢવા જોઈએ કે જે સંબંધીઓની વૃત્તિ આપણને ધર્મથી વિમુખ કરનારી લાગે છે. આ ભવનો સંસ્કાર આવતા ભવોમાં પણ નડે છે. રાજાની આ જાહેરાત થયું એવું કે રાજાની જે રાણી હતી શ્રીદામા, એ નગરના એક રાજમાન્ય પુરોહિત સાથે જાતીય સંબંધમાં હતી. રાજા સંસાર ત્યજીને શ્રમણ બને છે આ સમાચારથી રાણી અને એમનો પ્રેમી બંને ખુશ થઈ ગયા હતા. પણ રાજા જેવો રોકાઈ ગયો એટલે શ્રીદામાને શંકા પડી કે રાજાને કદાચ મારા વ્યભિચાર વિશે ખબર પડી ગઈ લાગે છે. એણે એના પ્રેમીને વાત કરી. બંનેવે નક્કી કર્યું કે રાજા આપણું પાપ જાણી ગઈ અને આપણને કંઈ સજા આપે ને આપણને હણી નાખે એ પહેલાં આપણે જ એને હણી નાખીએ. આવું વિચારી રાણીએ રાજાને ઝેર આપ્યું અને રાજા મૃત્યુ પામ્યો. પેલી શ્રમણપણાની જે વાત હતી એ મનમાં જ રહી ગઈ. બીજી બાજુ થોડા દિવસ થયા અને શ્રુતિરતિ પણ કાળક્રમે મૃત્યુ પામ્યો. બંને મિત્રો ચીરકાળ ભવમાં ભટક્યા. ઘણા વખત પછી રાજગૃહિની અંદરમાં કપિલ બ્રાહ્મણના ઘરે સાવિત્રી બ્રાહ્મણની કુક્ષીએ એ બંને મિત્રો જે છે એ જોડલા ભાઈ તરીકે જન્મ્યા. એકનું નામ વિનોદ, બીજાનું નામ રમણ. કાળક્રમે બંને તરુણ થયા. રમણ જે છે એ વેદ અધ્યયન કરવા માટે દેશાંતર ગયો. કેટલાક વર્ષો પછી અધ્યયન પૂર્ણ કરીને રમણ પાછો ઘરે આવ્યો. પણ ગામના દ્વારે આવી ગયો અને રાત પડી ગઈ એટલે એ ગામમાં ન ગયો, ગામની બહારના એક યક્ષ મંદિરમાં સૂઈ ગયો. હવે ઘટના એવી હતી કે રમણનો જે ભાઈ છે વિનોદ, એ વિનોદની પત્નીનું નામ શાખા. એ શાખા દત્ત નામના બ્રાહ્મણ સાથે જાતીય સંબંધમાં હતી. અવારનવાર આવી રીતે સંકેત આપી અને એ લોકો આ યક્ષનું જે મંદિર છે ત્યાં ભેગા થતા હતા. એ દિવસે એ રાત્રિએ પણ એવું જ થયું. અને વિનોદ જે છે એ જાગી ગયો. એને ખબર પડી ગઈ કે મારી પત્ની આવી રીતે વ્યાભિચારિણી છે, એટલે એને સબક શીખવાડવા માટે એ તલવાર લઈને એની પાછળ ગયો. યક્ષ મંદિરમાં આવી શાખા અને એને પોતાના પ્રેમી વિશે અંધારું હતું એટલે બીજો કંઈ ખ્યાલ નહીં. એને એમ જ થયું કે આ જે સૂતો છે એ મારો પ્રેમી છે, પણ એ તો હકીકતમાં રમણ હતો. એટલે એ પોતાના પ્રેમી તરીકે સમજી અને જગાડે છે. અને રમણને કંઈ સમજાતું નથી એ પહેલાં જ શાખા એ જે છે એ એની સાથે ભોગ ભોગવવાનું શરૂ કરે છે. અને જેવું જુએ છે એવું તરત જ વિનોદે અંધકારમાં રમણ ઉપર તલવારનો ઘા કર્યો. રમણ મરાઈ ગયો વિનોદના હાથેથી. અને આ બાજુ રમણની છુરીથી પેની પત્નીએ વિનોદની છાતી ચીરી નાખી. વિનોદ અને રમણ બંને મરી ગયા.
અનેક યોનિઓમાં એની પછીથી અનેક ભવોમાં બંને ભમ્યા. પણ વિનોદ જે છે એ અનેક ભવ પછી પુનઃ મનુષ્ય ભવ પામ્યો. શ્રેષ્ઠી પુત્ર તરીકે જન્મ્યો. એનું નામ ધન. અને ઓલો જે રમણ જે છે એ પણ ભટકતા ભટકતા શ્રેષ્ઠી પુત્ર ધ્રણના ઘરે જન્મ્યો. એનું નામ ભૂષણ. ધન પાસે ધનના ઢગલા હતા અને ભૂષણ એટલે કે રમણનો જીવ એનો એકનો એક પુત્ર હતો. ખૂબ લાડકોડમાં ઉછર્યો. પિતાને પુત્ર ઉપર ખૂબ રાગ હતો અને પુત્રને પણ પિતા ઉપર અત્યંત સ્નેહ હતો. પૂર્વભવની આખી પરંપરા છે. એટલે ધનશ્રેષ્ઠીએ પોતાના પુત્ર માટે 32 શ્રેષ્ઠી કન્યાઓને પસંદ કરી. 32 કન્યાઓ સાથે પાણી ગ્રહણ થયું. વિશાળ મહેલની અગાસીમાં પત્નીઓ સાથે હતો. ત્યાં જ એ ભૂષણ નિદ્રાધીન થયો. રાત્રિનો ચોથો પ્રહર ચાલતો હતો. અચાનક ભૂષણની નિદ્રા ઉડી ગઈ. પૂર્વ દિશામાં મહોત્સવનો આનંદ ધ્વનિ સંભળાઈ રહ્યો હતો. શ્રીધર મહામુનિને કેવળ જ્ઞાન થયું હતું. એનો મહોત્સવ કરવા દેવલોકોના દેવો નીચે ઉતરી આવ્યા હતા. ભૂષણે પોતાની પત્નીઓને જગાડી અને એ કેવળ જ્ઞાન કલ્યાણકમાં ભાગ લેવા ગયો. ઉચ્ચ મનોરથો ચાલતા હતા અને ઉદ્યાનક તરફ જતાં જતાં જ ભૂષણના માર્ગમાં એક ભયંકર સાપે એને ડંખ દીધો. ભૂષણ ઢળી પડ્યો. સ્ત્રીઓ કલ્પાંત કરવા લાગી. નોકરો ધનશ્રેષ્ઠીને બોલાવી લાવ્યા. ધનશ્રેષ્ઠી પોતાના પુત્રને નિશ્ચેતન જોઈ અને પૃથ્વી પર ઢળી પડ્યા. એમનું મૃત્યુ થયું ત્યાં ને ત્યાં જ. મૃત્યુ સમયે જે ભાવ હતા એ ભાવના આધારે આખું ભવિષ્ય રચાય છે. હવે ભૂષણ જે છે જે શુભ ભાવમાં મૃત્યુ પામ્યા હતા એ રત્નપુર નગરમાં અચલ ચક્રવર્તીની રાણી હરિણી એની કુક્ષીએ જન્મ્યા. એનું નામ પ્રિયદર્શન રાખવામાં આવ્યું. પણ એને જન્મથી વૈરાગ્ય વૈભવો પ્રિય જ ન લાગે. એને ધર્મ જ ગમતો હતો. એટલે જ્યારે યૌવનમાં આવ્યા ત્યારે એને ચારિત્ર લેવાની ભાવના પિતા સામે વ્યક્ત કરી. પિતાએ ના પાડી અને 3000 કન્યાઓ સાથે એનું લગ્ન કરાવ્યું. પ્રિયદર્શને લગ્ન કર્યું પણ એનો આત્મા સતત જાગ્રત રહ્યો. એ ભવમાં એમણે 64,000 વર્ષનો ગૃહસ્થાવાસ પાડ્યો. પણ આ 64,000 વર્ષ એવા પાડ્યા કે જેની અંદરમાં આભ્યંતર તપ જે છે બાહ્ય તપની સાથે એ એમણે પ્રકૃષ્ટ રીતે કર્યું. અને એના કારણે એ સમાધિ મૃત્યુને જ્યારે ભેટ્યા ત્યાર પછીથી એ બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ચારિત્ર નહોતું લીધું પણ ગૃહસ્થાવાસ એવો સેવ્યો કે છેક બ્રહ્મદેવલોકની અંદરમાં દેવ થયા. આ બાજુ પેલા ધનશ્રેષ્ઠી એ તો આર્ત ધ્યાનમાં મર્યા હતા. એટલે મરીને અનેક ભવો ભટક્યા. આગળ ભટકતા ભટકતા પોતનપુર નગરમાં બ્રાહ્મણ પુત્રોનો એક ભવ મળ્યો જેમાં એનું નામ મૃદુમતી. એ યૌવનમાં આવ્યા પણ ઉદ્ધત બન્યા. એટલે પિતાએ એને ઘરથી કાઢી મૂક્યો. દૂર દેશમાં ગયા પણ ધૂર્ત બન્યા. બધી કળાઓ બળાઓ શીખ્યા પણ ધૂર્ત બન્યા. કેટલાક વર્ષો પછી ઘરે પાછા આવ્યા અને પોતનપુર નગરમાં એક અજેય જુગારી તરીકે એ પ્રસિદ્ધ થયા. ધન કમાતા ગયા પણ એ જ નગરની એક વેશ્યા વસંતસેના એના મોહપાશમાં બંધાતા ગયા. વર્ષો સુધી એની સાથે ભોગ ભોગવ્યા. એક દિવસ એનો સૂતેલો આત્મા જાગ્યો. એના આત્માને અચાનકથી કોઈ પણ જાતની પ્રેરણા વગર એને સહેજે વિચાર આવ્યો કે મારા પરલોકનું શું થશે. અને એ વિચારમાં ને વિચારમાં પોતે વેશ્યાના મહેલમાં છે પણ મનનો માહિલો જાગી ઉઠ્યો છે. એટલે તરત આ વિચાર આવ્યો. એ વિચારના આધારે એણે ભોગ સુખનો ત્યાગ કર્યો. શ્રમણપણું સ્વીકાર્યું અને શ્રમણ જીવનનું પાલન કરી સમાધિ મૃત્યુ પામી અને એ પણ બ્રહ્મદેવલોકમાં દેવ થયા. એ બ્રહ્મદેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી વૈતાડ્ય પર્વત ઉપર હાથી થયો. એ જ આ તમારો હાથી ભુવન અલંકાર રામને આ કેવળજ્ઞાની મહાત્મા જણાવે છે. અને પ્રિયદર્શનનો જે જીવ છે એ બ્રહ્મદેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને તમારા ભાઈ ભરત તરીકે જન્મ્યા છે. શ્રી રામની આ જે જિજ્ઞાસા હતી એ કેવળજ્ઞાની મુનિ ભગવંતે સંતોષી. અને આ આખી વાત ભરત મહારાજા સાંભળી રહ્યા છે અને ચોધાર આંસુએથી એ આ વાતોનું શ્રવણ કરી રહ્યા છે. હે ભગવંત, મારે હવે પુનઃ આ રીતે ભવોમાં નથી ભટકવું. આ ભવ પરંપરા એ અંત વિનાની છે. એક ભૂલના કારણે કેટલા ભવો બગડે છે અને બગડેલા ભવોમાં કેટલીય ભૂલો કે જે ફરી નવો સંસાર ઊભો કરે છે. અને આમ ને આમ જીવ દબાતો જ રહે છે, રીબાતો જ રહે છે, પીડાતો જ રહે છે અને એ ચક્રનો કોઈ અંત જ નથી આવતો. અને પોતે નિવેદન કરે છે કે પ્રભુ, મને ચારિત્ર ગ્રહણનો માર્ગ આપો, આપ મને અનુજ્ઞા આપો.
શ્રી રામ પણ આ આખી વાત સાંભળે છે પૂર્વ ભવોની. એમને પણ હૃદયમાં ઘા થાય છે, આંખો ભીની થાય છે. બંને ભેટે છે ભાઈઓ, અને શ્રી રામ એમને કહે છે કે વત્સ ભરત, હવે હું તારા માર્ગમાં વિઘ્ન નહીં કરું. તારા વિરાગી આત્માને રાગના બંધનમાં જકડી રાખી અને તને દુઃખી હું નહીં કરું. તારો આ વૈરાગ્ય એ કેટલાય ભવોની જન્માંતરીય સાધના છે. એ જન્માંતરીય સાધનાને દૂર કરવાનું તારાથી એ પાપ હવે હું નહીં કરું. અને પોતાના ભાઈ પ્રત્યે અપાર સ્નેહ હોવા છતાં આ જે આખી વાત સાંભળવા મળે છે, એના કારણે ભરત મહારાજાને જે અત્યાર સુધી એ ચારિત્ર ગ્રહણ કરવા માટે ના પાડતા હતા, એની અનુમતિ હવે શ્રી રામ એમને આપે છે. અને ભરત મહારાજા ચારિત્રના પંથે સીધાવે છે, ચારિત્ર ગ્રહણ કરે છે. અને ચારિત્ર ગ્રહણ કર્યા પછીથી સાધના કરી આત્મકલ્યાણ સાધી અને ભરત મહારાજા એ નિર્વાણને પામે છે. એક વિશેષ ઘટના કે જે આપણે બધાએ ખાસ સાંભળવાને સમજવા જેવી છે. આપણા બધાના મનમાં આખું રામાયણ સાંભળીએ ને ત્યારે વિલન તરીકે જો કોઈ પાત્રો આપણા માનસપટ પર ઉપસી આવતા હોય તો એક છે રાવણ, અને બીજી જે ઘટના, બીજી વ્યક્તિ કે જે વિલન તરીકે લાગે છે હંમેશા, ને અથવા એ રીતે ઉપજાવી કાઢવામાં આવ્યા છે અજૈન રામાયણની કથા પ્રમાણે, એ છે કૈકેયી. અજૈન રામાયણ કૈકેયીને આખી વનવાસની ઘટનાના મૂળ તરીકે જુએ છે, જ્યારે હકીકતની અંદરમાં કૈકેયીનો એ બહુ જ ટૂંકા સમય માટેનો પુત્ર સ્નેહ હતો ભરત પ્રત્યેનો, કે જેના કારણે એમણે દશરથ પાસે માંગણી કરી હતી. એમની માંગણી ભરતને રાજ્ય આપવાની હતી. એમની માંગણી ક્યારે પણ શ્રી રામને વનવાસમાં લઈ જવાની ન હતી. અજૈન રામાયણ એ કદાચ કૈકેયીને વધારે પડતો અન્યાય કરે છે, કૈકેયીના પાત્રને. જૈન રામાયણની અંદરમાં સર્વજ્ઞ ભગવંતો જે હકીકત કહીને ગયા છે એ પ્રમાણે કૈકેયી વનવાસના સંપૂર્ણ સમય દરમિયાન એટલું સાદાઈથી જીવન જીવ્યા છે રાજમાતા હોવા છતાં, કે શ્રી રામ, સીતા અને લક્ષ્મણ એ જ્યાં સુધી આવું વનવાસી તરીકેનું જીવન જીવે ત્યાં સુધી હું રાજગાદી પર નહીં સૂં, ત્યાં સુધી હું કોઈ પણ આભૂષણો વગેરે નહીં પહેરું. આવા કેટલાય પોતાના પશ્ચાતાપના ભાવો એ પોતાના જીવનમાં આચરણમાં લાવે છે. અને અત્યારે જ્યારે ભરત મહારાજા પોતે દીક્ષા લેવાના પંથે જવાનું નક્કી કરે છે, એ સમયે કૈકેયી રાણી એ પણ પોતાના પુત્ર સાથે ચારિત્ર ગ્રહણ કરે છે. અને સર્વજ્ઞ ભગવંતો પ્રણીત આ શ્રી રામાયણ કથાની અંતર્ગત કૈકેયી એ જ ભવની અંદરમાં મોક્ષગામી બન્યા. આપણે જ્યારે કૈકેયી વિશે નબળું બોલતા કે વિચારતા હોઈએ તો આપણને આ ખ્યાલ આવવો જોઈએ કે આપણે એક સિદ્ધ થયેલા સિદ્ધ ભગવંતોને, નમો સિદ્ધાણમમાં આપણે જેમને વંદન કરીએ છીએ એવા આત્માને પણ આપણે અત્યારે અજાણતા વખોડીએ અથવા અન્યાય કરીએ છીએ. જ્ઞાન કેમ મહત્ત્વનું છે? કારણ કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જાણતા કે અજાણતા એટલા બધા પાપો થાય છે કે જે પાપો ભવાંતરમાં જ્યારે ઉદયમાં આવશે ત્યારે એ આપણા હાથમાંથી આવેલી બાજી આપણા હાથમાંથી લઈ લેશે. નમો સિદ્ધાણમ એક બાજુ બોલીએ અને બીજી બાજુ જે સિદ્ધ થયા છે એની નિંદા ટીકા કરીએ, એ ભવાંતરમાં આપણને શું આપશે? એટલે કૈકેયી પ્રત્યેનો આ સદ્ભાવ આપણા મનમાં જાગવો જ જોઈએ. એવું સરસ મજાનું કૃત્ય કૈકેયીને એ સમયે દીક્ષા લેવા દ્વારા, ચારિત્ર ગ્રહણ કરી, સાધના કરવા દ્વારા, અભ્યંતર તપને સાધવા દ્વારા નિર્વાણ સુધી છે, કેવળ જ્ઞાન સુધી અને પછી નિર્વાણ પામવા સુધીનો એ વિકાસક્રમ કૈકેયીના જીવનમાં પણ ભરત મહારાજાની સાથે આવ્યો. આ હતો ભરત મહારાજાનો પૂર્વભવ. પેલો ભુવનાલંકાર હાથી જે છે એ ત્યાંથી આ બધી વાતો એને નગરજનો કહેવા જાય છે, એ સાંભળે છે. ભરત મહારાજા દીક્ષા પહેલાં એની સાથે ભેટી અને એની રજા લેવા પણ જાય છે, અને એ સાંભળતા એને જાતિસ્મરણ જ્ઞાન થાય છે, અને એ પણ દેવલોકમાં જાય છે, અને ત્યાંથી બહુ ઓછા ભવોમાં એ પણ સાધના કરી અને મોક્ષને પામે છે. આ આર્ય સંસ્કૃતિ હતી કે જેમાં એક હાથી પણ મોક્ષે જવાનો માર્ગ તિર્યંચના ભવમાં પામી શકે. અને આ આજની આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિ છે કે જૈનના ઘરે દીકરેલા દીકરા દીકરીઓ, જૈનના ઘરે જન્મેલા એ પણ તિર્યંચ અને નરક ગતિ તરફ આગળ વધે, અને છતાંય મા બાપો એને સંસ્કરણને ઘડતર આપવા માટેનું કષ્ટ પણ ન કરે. રામાયણ અંતર્ગત હજી બીજા કેટલાક પૂર્વભવો બહુ જ રોચક. જ્યારે કેવળજ્ઞાની શ્રી જયભૂષણ મહારાજની પાસે
અયોધ્યાની પ્રજા આરાધના કરી રહી હતી ને એ સમયે વિભીષણને કેટલાક પ્રશ્નો થયા હતા. પ્રશ્ન નંબર 1, રાવણે સીતાનું અપહરણ કર્યું એની પાછળ કયું કર્મ કામ કરતું હતું? પ્રશ્ન નંબર 2, લક્ષ્મણે યુદ્ધમાં રાવણનો વધ કર્યો એની પાછળ કયું કર્મ કાર્ય કરતું હતું? નંબર 3, સુગ્રીવ, ભામંડલ, લવણ અંકુશ, વિભીષણ આ બધા જ લોકો શ્રી રામ પ્રત્યે આટલા બધા અનુરાગી છીએ એની પાછળ કયું કર્મ કામ કરી રહ્યું હતું? આ બધા જ પ્રશ્નો એમણે પૂછ્યા અને એમનો મુનિશ્રી જયભૂષણજી કેવળ જ્ઞાની ભગવંતે એક આખી મોટી વાર્તા દ્વારા પૂર્વભવોની એનો જવાબ આપ્યો. એ જે આખી વાત છે એને આપણે આવતીકાલે સંવેદીએ. રામાયણનો આ પૂર્વભવોનો ભાવ એ આપણા બધાના જીવનની અંદરમાં વર્તમાન ભવની અંદરમાં જાગૃતિ લાવે. આવા અનેક ભવો આપણે પણ કરી ચૂક્યા હોઈશું. એવું પણ બની શકે છે કે આજે આપણને આ વાતો સ્ફુરે છે તો એનો અર્થ એ થયો કે કદાચ કોક ભવોમાં આપણે શ્રી રામ, ભરત આ બધા લોકોની સાથે ક્યાંક જોડાયેલા હશું તો આજે એમની વાતો આપણને આનંદ આપે છે. પણ એ બધા તરી ગયા અને આપણે રહી ગયા. એ જાગૃતિ જે એમણે જગાડી એ આપણામાં પણ પ્રગટે અને આ બધા શુભ આત્માઓ સાથે જો આપણો કોઈ ઋણાનુબંધ હોય તો એ ઋણાનુબંધ દ્વારા આપણા મનમાં શુભતા પ્રગટે. એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.